નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજના આ વિડીયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ રેશન કાર્ડ ધારકો માટે અત્યંત મહત્વના અને ચિંતાજનક સમાચાર વિશે। જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય મફત રાશન, ઘઉં, ચોખા, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, અંત્યોદય યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ। રેશન કાર્ડ વિશેના મહત્વના મોટા સમાચાર। મિત્રો, ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રેશન કાર્ડમાં દરેક સભ્યનું કેવાયસી ફરજિયાત છે। જો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં થાય તો રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે, મફત રાશન મળતું બંધ થઈ જશે અને આખું રેશન કાર્ડ પણ રદ થઈ જવાનો ખતરો રહેલો છે। આ માહિતી ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। ઈ કેવાયસી એટલે શું મિત્રો, આપણે જાણીશું। ઈ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક નાવ યોર કસ્ટમર। સરકાર આધાર કાર્ડ સાથે ચકાસણી કરીને ખાતરી કરે છે કે રેશન કાર્ડની સાચી માહિતી છે કે નહીં, કોઈ અયોગ્ય વ્યક્તિ તેનો લાભ તો નથી લેતું ને, તેની ચકાસણી કરે છે। પહેલાં ઘણા લોકો ફરજી રીતે રેશન કાર્ડ લઈ રહ્યા હતા। આ ગેરરીતિ અટકાવવા માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ઈ કેવાયસી નહીં કરો તો શું થશે એ જાણો આ વિડીયોમાં। જો તમે ઈ કેવાયસી નહીં કરો તો તમારું નામ રેશન કાર્ડમાંથી કપાઈ શકે છે અથવા ઘઉં ચોખા મળતું પણ બંધ થઈ શકે છે। PMGKYનો લાભ મળી નહીં શકે, આખું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ઈ કેવાયસી તમારા અધિકારોનું રક્ષણ કરે છે। મિત્રો, તમે ઘરે બેઠા પણ કેવાયસી કરી શકો છો। હવે સૌથી મહત્વની વાત એ છે કે હવે તમને રાશનની દુકાને જવાની જરૂર નથી। ઘરે બેઠા મોબાઈલથી ઈ કેવાયસી કરી શકાય છે। સરકાર દ્વારા બહાર પાડેલી એપ્સ દ્વારા કેવાયસી કરી શકાય છે। આધાર ફેસ આઈડી એપ દ્વારા અથવા મેરા કેવાયસી એપ દ્વારા પણ કેવાયસી કરી શકાય છે। કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા: એપ ઇન્સ્ટોલ કરો, આધાર નંબર દાખલ કરો, ઓટીપી વેરિફિકેશન કરો, ફેસ ઓથોરિટી કરો અને થોડા સેકન્ડમાં કેવાયસી પૂર્ણ થઈ જશે। આ પ્રક્રિયા પરિવારના દરેક સભ્ય માટે કરવી જરૂરી છે। મિત્રો, CSC સેન્ટર અથવા રાશન કાર્ડની દુકાને જઈને ઈ કેવાયસી પણ કરાવી શકો છો। જો મોબાઈલ નંબરથી ન થાય તો નજીકના CSC સેન્ટર દ્વારા અથવા રાશન ડીલર પાસે જઈ શકો છો। આધાર કાર્ડ સાથે જઈને થોડી જ મિનિટમાં ઈ કેવાયસી સંપૂર્ણપણે થઈ જશે। ભારત સરકાર દ્વારા ઓનલાઈન રેશન કાર્ડ બનાવી શકાય તેવી સગવડતા કરવામાં આવી છે। ઓનલાઈન રેશન કાર્ડ કેવી રીતે બનાવીશું તે આપણે જાણીશું। ઉમંગ એપ દ્વારા ઉમંગ એપ ડાઉનલોડ કરો, રેશન કાર્ડ સર્વિસ પસંદ કરો, ફોર્મ ભરો, આધાર કાર્ડ અને દસ્તાવેજો અપલોડ કરો, રજિસ્ટ્રેશન નંબર મેળવો। ધ્યાન રાખો, આ સેવા હાલમાં કેટલાક રાજ્યોમાં જ ઉપલબ્ધ છે। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મહત્વની સલાહ: છેલ્લી તારીખની રાહ ન જુઓ, પરિવારના દરેક સભ્યોનું ઈ કેવાયસી કરો। આજને આજ કામ પૂર્ણ કરો, નહીં તો મફત રાશન બંધ થઈ જશે। મિત્રો, રેશન કાર્ડ 3 પ્રકારના હોય છે: APL રેશન કાર્ડ, BPL રેશન કાર્ડ, AAY રેશન કાર્ડ એ અન્યમાં આવે છે। રેશન કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થામાં સરકારે મહત્વના ફેરફાર કર્યા છે। APL ધારકો માટે સિંગતેલ મર્યાદા મુજબ ફાળવણી 100% કરવામાં આવશે। 1 કિલો દીઠ 100 રૂપિયા ચૂકવવા પડશે। તુવેર દાળ 100% મર્યાદા મુજબ ફાળવણી કરવામાં આવશે, 1 કિલો દીઠ 50 રૂપિયા। આખા ચણા મર્યાદા મુજબ ફાળવણી કરવામાં આવશે, જે 1 કિલો દીઠ 30 રૂપિયા ચૂકવવા પડશે। ઘઉં મર્યાદા મુજબ ફાળવણી 100% કરવામાં આવશે, જે 20 કિલો મફતમાં આપવામાં આવશે। મીઠાઈ 1 કિલો દીઠ 1 રૂપિયો આપવામાં આવશે। BPL ધારકો માટે સિંગતેલ 1 કિલો દીઠ 100 રૂપિયા મળવાપાત્ર છે। તુવેર દાળ 1 કિલો દીઠ 50 રૂપિયા મળવાપાત્ર છે, જ્યારે આખા ચણા 1 કિલો દીઠ 30 રૂપિયા મળવાપાત્ર છે। ઘઉં મર્યાદા પ્રમાણે 20 કિલો મફતમાં તથા મીઠું 1 કિલો દીઠ 1 રૂપિયો ચૂકવવો પડશે। ખાંડ 35 કિલો 22 રૂપિયા પ્રતિ કિલો પ્રમાણે મળવાપાત્ર છે। AAY એટલે કે અન્ય રેશન કાર્ડ ધારકો માટે સિંગતેલ મર્યાદામાં 1 કિલો દીઠ 100 રૂપિયા તથા તુવેર દાળ 1 કિલો દીઠ રૂપિયા 50 તથા આખા ચણા કિલો દીઠ 30 રૂપિયા તથા ઘઉં મર્યાદામાં 20 કિલો મફતમાં આપવામાં આવશે। મીઠું મર્યાદામાં 1 કિલો દીઠ 1 રૂપિયો તથા ખાંડ ઉમેરવામાં આવે છે, જે 35 કિલો 22 રૂપિયાના ભાવ પ્રમાણે ગણવામાં આવશે। મિત્રો, ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને રાશનની જગ્યાએ તેમના ખાતામાં પૈસા નાખવામાં આવશે, પણ અત્યાર સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી। મિત્રો, આ માહિતી દરેક રેશન કાર્ડ ધારકો માટે અત્યંત જરૂરી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવી જ સાચી અને ઉપયોગી માહિતી માટે અમારી ન્યૂઝ ચેનલ કેપી ન્યૂઝ 29 સાથે જોડાયેલા રહો। નમસ્કાર।